એપિસોડમાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું હિના. ભાઈ, નવરાત્રિ હવે બસ આવી જ ગઈ. તૈયારીઓ તમે કરી જ લીધી હશે અને બસ કઈ ચણિયાચોળી પહેરવી છે, કયા ઓર્નામેન્ટ્સ પહેરવા છે અને કયા તાલે ઝૂમવાનું છે, બધું તૈયાર જ છે. પણ એક સેકન્ડ, કંઈક તો બાકી છે અને એ છે ટેટુ. જી હા, નવરાત્રિમાં સૌથી વધારે જે આકર્ષણ હોય એ તો ટેટુનું હોય. ત્યારે અમે આવી ગયા છે લા નીના એકેડેમીમાં, કે જ્યાં ઇન્ટરનેશનલ ટેટુ આર્ટિસ્ટ જાગૃતિ પરમાર સાથે ખાસ વાતચીત કરવી છે, કે જેમના ટેટુ તો દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જાગૃતિ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જાગૃતિ, આ વખતે નવરાત્રિમાં નવું શું છે, ટ્રેન્ડિંગ શું છે? ઓકે, આપણે આ ટ્રેન્ડિંગ નવરાત્રિના એપિસોડમાં સ્પેશિયલી આજે હું તમને ક્વિક એન્ડ ઇઝી ગ્લોઈંગ અને ઇન્ડો વેસ્ટર્ન અને વેસ્ટર્ન ટાઈપના ટેટુ જે છે એ કેવી રીતે કરી શકાય એ માટે ઇન્ફોર્મેશન આપવાની છું. બિલકુલ, તો રાહ શેની? ચલો ઓકે, તો આપણે શરૂ કરીએ. આપણે જેમ જોઈએ છીએ કે ડે બાય ડે લોકોને અત્યારે એકદમ ક્વિક એન્ડ ઇઝી સ્ટાઇલ પસંદ હોય છે. સો અહીંયા પણ હું એક બ્લોક પ્રિન્ટિંગ ટાઈપને ખૂબ જ એક નોર્મલ વસ્તુ લીધી છે, એ છે સ્કેચ પેન. અને તમે જોઈ શકો છો કે એનાથી આપણે ફ્લાવર્સની ડિઝાઇન ઓનલી સ્ટેમ્પિંગ કરીને કરી રહ્યા છીએ. અને આ જે ડિઝાઇન છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. સો અહીંયા મેં એક બેઝ આપી દીધો છે કે જેનાથી આપણે આ ડિઝાઇન જે છે એને એક પ્રોપર આપણે આગળની ડિઝાઇન સાથે મેચ કરી શકીએ. સો આફ્ટર ધ સ્કેચ પેન નીડલનું જે કામ છે એના પછી આપણે લીધું છે એને બેઝિક એક શેપ આપવા માટે એક બીજા કલરનો ટોન છે. ઓકે, સો આ જે ટોન છે એ તમે જોઈ શકો છો કે ઓરેન્જ છે, જે આપણા નવરાત્રિમાં થોડો નાઇટમાં શાઇન કરે, જે રેડિયમ કલર કહેવાય એ ટાઈપનો આ કલર છે. યસ, બિલકુલ. સો આજે હું અહીંયા સ્ટેમ્પિંગ માટેના અલગ અલગ ટૂલ્સ લઈ રહી છું કે જે ઇઝીલી અવેલેબલ હોય છે અને ખૂબ જ ઝડપથી તમે આ કામ કરી શકો છો. જેવી રીતે કે તમારે એક રાઉન્ડ ડ્રો કરવા માટે તમે કોઈ પણ બ્રશ યા કોઈ પણ એક ઢાંકણું હોય એનું તમે યુઝ કરી શકો છો અને એકદમ ઇઝીલી તમારાથી આ કામ થઈ જાય છે. જેને આપણે આગળના કામ સાથે કેવી રીતે મેચ કરવું છે, બસ એ ક્રિએટિવિટીની જરૂર છે. બિલકુલ. તો જાગૃતિ, ખાસ તો મારે તમને એ પૂછવું છે કે દર વખતે છે ને ચણિયાચોળીમાં કે પછી મેલ આઉટફિટમાં કંઈક ને કંઈક નવું આવે છે. હવે બધામાં એક સિમિલર ટેટુ જાય કે જે આકર્ષિત પણ એટલું જ લાગે, તે કયા ટેટુ હોઈ શકે? આપણે નવરાત્રિ એટલે આપણા 9 દિવસ જે છે એ ટ્રેન્ડિંગ હોય છે અને આ એક આપણું સાંસ્કૃતિક ઉત્સવ છે. સો અગર તમે દેશ વિદેશમાં બી જ્યાં બી આપણી નવરાત્રિ પ્રસિદ્ધ છે એ બધી જ જગ્યાએ લોકો સૌથી પહેલું છે આપણું હેન્ડવર્ક, કચ્છી ભરત, ચણિયાચોળી અને આપણા ટ્રેડિશનલ શેપ, જેવી રીતે કે આપણે 3 ડોટ કરી દીધા છે. જે આજકાલના ફિલ્મ સેલિબ્રિટી એમના ટ્રેન્ડમાં પણ ગુજરાતી ટ્રેન્ડને આ બધી પેટર્નને લાવી રહ્યા છે. સો આ સેમ ટ્રેન્ડ અગર લેડીઝ, જેન્ટ્સ, બચ્ચાઓ યા કોઈ બી એજના લોકો કરે છે તો એમના માટે એક યુનિવર્સલ, એક ઇક્વલ છે, જે ગુજરાતીની ઓળખ છે એવી ડિઝાઇન આપણે કરી શકીએ છીએ. એ છે ડોટ વર્ક. બિલકુલ. હાજી, બિલકુલ. જાગૃતિ, હવે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંનેની વાત કરી લઈએ તો તેમાં કેવા ટેટુ જશે? એકદમ જે ટ્રેડિશનલ હોય એ ખાસ કરીને જે એ આપણા ફેસ પર બતાય છે. જેમ કે ટ્રેડિશનલ ટેટુ જે છે એ તમે અગર ગામડાના લોકોને જોશો તો એમના જે છૂંદડાને બધું છે એ ફેસ પર હોય છે. સો આપણે એ જે છૂંદડાઓ છે એને આપણે ફેસ પર બતાવી શકીએ. એમાં આપણે આપણું ગુજરાતનું જે ખેતી પ્રધાન આપણું રાજ્ય છે, તો જે ઘઉં ઉગે છે એ ઘઉંનો જે શેપ છે એ ખૂબ જ આમાં પ્રચલિત છે. તો હવે જ્યારે આવો વેસ્ટર્ન લુક કોઈ મહિલા અપનાવે છે, કોઈ છોકરી અપનાવે છે, ત્યારે કેવા ટેટુ જાય છે? તો આપણી જે આ નવરાત્રિ છે એ વર્લ્ડ ફેમસ છે. તો જ્યારે બી ઇન્ડો વેસ્ટર્ન, કેમ કે બધા લોકો પાસે ચણિયાચોળી નથી હોતા, તો એ લોકો ઇન્ડો વેસ્ટર્ન નવરાત્રિ પ્રિફર કરતા હોય છે. તો આ વખતે આપણે ઇન્ડો વેસ્ટર્નની જે પેટર્ન છે એ આપણી ટ્રેડિશનલ અને આપણી ઇન્ડો વેસ્ટર્ન એ પેટર્નને આપણે મિક્સ કરી શકીએ છીએ, જેનાથી આપણે નવરાત્રિનું એક અલગ જ રૂપ જોઈ શકીએ છીએ. એ ડિઝાઇન જે છે ખૂબ ઇઝી છે. એ તમને ઘણા બધી જગ્યાએ ગુજરાતની ગામડાઓના દિવાલો પર બી જોવા મળે છે.
જેને આપણે વર્લી પેઇન્ટિંગ કહીએ છીએ. બસ એમાં જ આપણે થોડું કલર ક્રિએશન કરવાનું છે અને જીઓમેટ્રિક ડિઝાઇન બનાવવાની છે, જેનાથી એ ઇન્ડો વેસ્ટર્ન બની જશે. બિલકુલ. સૌથી વધારે ડિમાન્ડ કયા ટેટુની આવતી હોય છે નવરાત્રિમાં? અગર હું વાત કરું ડિમાન્ડની, તો જે જેન્ટ્સ લોકો છે એ લોકો ટ્રાઇબલ ટેટુની ડિમાન્ડ સૌથી વધારે કરતા હોય છે. કેમ કે જેન્ટ્સ લોકો જ્યારે કેડિયું પહેરે છે અથવા તો એ લોકોનું જ્યારે કેડિયું ગોળ ગોળ ફરે છે, તો એ લોકોના જે બાઇસેપ્સ જે છે એને પણ એ લોકો એટલા જ વધારે સુંદર રીતે બતાવવાની કોશિશ કરે છે. તો આ જ વસ્તુ જે પોતાની એક આગવી અદા રજૂ કરવાની કોશિશ કરે છે, એ લોકો ટ્રાઇબલ ટેટુ ડિમાન્ડ કરતા હોય છે અને થોડા બલ્કી ટેટુ. અને જ્યારે લેડીઝની વાત કરું તો જે હું અત્યારે કરી રહી છું એ ખૂબ જ ડેલિકેટ શેપ્સ હોય છે અહીંયા. તો જ્યારે બી આપણે લેડીઝ અને જેન્ટ્સની અત્યાર સુધીના સૌથી ડિમાન્ડિંગ ટેટુની વાત કરીએ તો એ છે બલ્કી ટેટુ અને થોડું ડેલિકેટ ટેટુ વિથ ટ્રેડિશનલ શેપ. બિલકુલ. તો બાળકો માટે કયા ટ્રેન્ડમાં છે ટેટુ અને બાળકો માટે કયા ટેટુ ઇઝી પડે? ઓકે, સો બાળકો માટે જેવી રીતે, કેમ કે એમની સ્કિન બહુ સોફ્ટ હોય, તો આપણે એમની ટેટુની સાથે આપણે એમની સ્કિનનું પણ ધ્યાન રાખવું પડે. ઓકે, સો જ્યારે બી આપણે બાળકોને ટેટુ કરીએ છીએ ત્યારે આપણે વોટરપ્રૂફ ફેબ્રિક કલરનો યુઝ કરીએ છીએ, કેમ કે ફેબ્રિક કલર જે છે એ બોડીના અંદર ઉતરતું નથી, બરાબર, છતાં પણ એ ખૂબ સુંદર વોટરપ્રૂફ કામ આપે છે. તો એ જે કામ જે છે એના કારણે બાળકોની ત્વચાને નુકસાન નથી પહોંચતું. અને હા, અત્યારે અગર જો ટ્રેન્ડી કાર્ટૂનની વાત કરીએ તો જેટલા બી ટીવી પર જેટલા બી ટ્રેન્ડી કાર્ટૂન ચાલે છે, બાળકો એના શેપની ડિમાન્ડ કરે છે, જે વર્ષો પહેલાં આપણે મિકી માઉસની ડિમાન્ડ કરતા હતા. સો બાળકો જે છે એના માટે ટ્રેન્ડી કાર્ટૂનની ડિઝાઇન જે છે એના અમે લોકોએ પેપર્સ રેડી કરેલા હોય, એ લોકો એમાંથી ચૂઝ કરે છે. બિલકુલ. હવે જાગૃતિ, એક સવાલ એ પણ થાય, જે દર્શકો એપિસોડ જોતા હશે તેમના મનમાં એક સવાલ થશે કે જ્યારે પણ નવરાત્રિમાં ગરબા ઘૂમવાની વારી આવે ત્યાં ગરમી પણ એટલી જ લાગે. તો આપણે સરસ મજાના કલર્સનો ઉપયોગ કર્યો છે, તો એ કલર્સ ખરાબ થાય છે ખરા? જે હું કલર યુઝ કરી રહી છું એમાં અલગ અલગ વેરાયટી આવે છે. એમાં જે વોટર બેઝ કલર હોય છે, વોટરપ્રૂફ કલર હોય છે, એમ્બોઝ કલર હોય છે, ગ્લાસ કલર હોય છે, એ બધાની ઇફેક્ટ અલગ અલગ હોય છે. અત્યારે આપણે જે યુઝ કરી રહ્યા છીએ એ છે વોટરપ્રૂફ કલર, જે તમારા પરસેવામાં પણ રેલાઈ નથી જતા, એ ઇઝીલી બોડી પર ટકી રહે છે અને જ્યારે તમે ઘરે આવીને એને આપણે સ્પેશિયલ થોડું હલકા હાથે રબ કરીએ તો એ આસાનીથી નીકળી જાય છે. જાગૃતિ, અત્યારે ખાસ કરીને યંગસ્ટર્સમાં કયા પ્રકારના ટેટુનો ક્રેઝ વધ્યો છે? એ લોકો કેવી ડિમાન્ડ કરતા હોય છે? અત્યારે જે છે, પહેલાં એવું હતું કે જેવી રીતે ઓનલી ગર્લ્સ જ જીન્સ પર ટ્રેડિશનલ કપડાં પહેરી અને ગરબા કરતા હતા, પણ હવે જેન્ટ્સમાં પણ આ ટ્રેન્ડ જે છે એ આ વખતે જોવા મળ્યો છે. અને એમના જે જબ્બાની પેટર્ન જે છે એ એટલી બધી ડિફરન્ટ ટાઈપની હોય છે અને જેન્ટ્સમાં જે એમનો બોડી પાર્ટ ખુલ્લો દેખાય છે, તો જેવી રીતે કે આપણે લેડીઝને તો બેક પર કરી દીધું, તો જેન્ટ્સનું જે ડ્રેસિંગ છે એમાં એમનો જે પાર્ટ ખુલ્લો દેખાય છે એ પાર્ટ પર એને રિલેટેડ કસ્ટમાઇઝ ટેટુ કરાવવાનું અત્યારે ટ્રેન્ડ બહુ જ ચાલ્યો છે, બરાબર. જેવી રીતે અમુક આપણી હોલીવુડ બોલિવૂડની જે ફિલ્મ છે એના રિલેટેડના કેરેક્ટર્સ જે છે એ પણ લોકોને ગમતા હોય છે. અને ખાસ કરીને તો ડિઝાઇન જે છે એ એમના જે જબ્બા અને એમની જે ઓર્નામેન્ટ્સ છે એના રિલેટેડના કલર જે છે એ ચૂઝ કરીને એ લોકો ટેટુ કરાવતા હોય છે. તો એ એવું કહે કે તમે એવું ટેટુ બનાવો જે 9 દિવસ ચાલે. બિલકુલ. તો જાગૃતિ, ખૂબ સરસ તમે અત્યારે જ વાત કરી કે 9 દિવસ ચાલે એવું ટેટુ કયું, તો એના માટે શું કરવાનું જાગૃતિ? જેવી રીતે અત્યારે આપણે જે ટેટુ બનાવી રહ્યા છીએ એ આપણું 2 યા 3 ડેઝનું ટેટુ છે. જ્યારે બી 9 દિવસનું ટેટુ તમે કરવામાં આવે છે તો એની એક ઇંક બહુ અલગ હોય છે અને એ ઇંક અમે લોકો ઓનલી યંગસ્ટર્સને જ બનાવીએ, એ નાના બચ્ચાઓ માટે નથી, કેમ કે એમાં થોડું કલર કન્ટેન્ટ સ્કિનના અંદર ઉતરે છે. આ જે ટેટુ છે એ સ્કિનના ઉપર રહે છે. જ્યારે બી આપણે લોંગ લાસ્ટિંગ ટેટુ કરીએ છીએ ત્યારે એ કલર સ્કિનના અંદર ઉતરે છે. જેવી રીતે મહેંદી, આપણે મહેંદી કરીએ છીએ તો આપણું મહેંદી 5 to 7 ડેઝ સુધી રહે છે.
સો એવી જ રીતે બ્લેક કલરની જે મહેંદી આવે છે, મહેંદીના કોન આવે છે, એમાં જે બ્લેક કલર છે એનાથી અગર કામ કરવામાં આવે તો એ 5 to 7 ડેઝ સુધી ઇઝીલી લોંગ લાસ્ટિંગ રહે છે. બિલકુલ. જાગૃતિ, નવરાત્રિમાં ખાસ કરીને લોકો અહીંયા આવે છે અને લોકો આશા રાખે કે તમારો હાથ પડશે એટલે એમની નવરાત્રિ ચકાચક જશે. અત્યાર સુધી નવરાત્રિમાં એવું કયું તમે ટેટુ કર્યું છે કે જે યાદગાર રહી ગયું હોય? અત્યાર સુધીનું જ્યારે બી આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલી વખત વિદેશ યાત્રાએ ગયેલા હતા અને મેં જ્યારે વ્હાઇટ હાઉસ અને આપણા પાર્લામેન્ટનું જે ટેટુ બનાવ્યું હતું એ મારા માટે સૌથી યાદગાર રહ્યું છે અને મને ગર્વ છે કે હું ભારતીય છું, હું ગુજરાતની છું અને મને નવરાત્રિમાં હું આટલી મારું કંઈ યોગદાન આપી શકું છું. સો મારા માટે આનાથી વધારે યાદગાર, આનાથી વધારે ગર્વ લેવાની વાત બીજી કોઈ જ ના હોઈ શકે. જાગૃતિ, આ વખતે યંગસ્ટર્સની નવરાત્રિ એકદમ ચકાચક અને જોરદાર જાય તે માટે તમે યંગસ્ટર્સને શું કહેશો? મારે એટલું જ કહેવાનું છે કે તમે તમારી જાતને એકબીજાને જે કંઈ બી તમે રમી રમીને જ્યારે થાકી જાઓ તો ખૂબ સારું પાણી પીજો, તમારી સ્કિનનું ધ્યાન રાખજો અને જે કંઈ બી તમે હેવી મેકઅપ કર્યો છે એને તમે રાત્રે સૂતા પહેલાં 100% સ્કિનને સાફ કરી દો. ટેટુ કર્યું હોય કે મેકઅપ, સ્કિન, હેર અને આપણું બોડી એ બહુ જ મહત્ત્વનું છે, જે નવરાત્રિ પછી પણ આપણને એટલું જ સાચવીને આપણે કામ એના ઉપર લેવાનું છે. સો ઓલ ધ બેસ્ટ અને ખૂબ સરસ, સ્વચ્છ, સુંદર અને ઉત્સાહભેર નવરાત્રિ માતાજી સૌને આના માટે ખૂબ શક્તિ આપે અને ખૂબ આપણે હર્ષોલ્લાસથી નવરાત્રિ ઉજવીએ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર જાગૃતિ આપનો પણ કે જે યંગસ્ટર્સ આમ પણ આટલો બધો ખર્ચો નવરાત્રિમાં કરવાના છે અને જો ટેટુનો શોખ પૂરો કરવા માંગતા હોય તેમના માટે ખૂબ સરળ રીતે આપે ટેટુ બનાવતા શીખવાડ્યું છે તે બદલ આપનો આભાર.